સમાચાર મહેસાણામાં જમીન વિવાદ જે હિંસક બન્યો। મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં જમીન વિવાદમાં વેખરા ગામમાં લોહિયાળ જંગ ખેલાયો। બાવલુ ગામમાં 15 થી વધુ લોકોએ જમીન માલિક પર હુમલો કર્યો હતો। જમીન માલિક મનન પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો। કોર્ટ અધિકારી સાથે જમીન માલિક સ્થળ ઉપર ગયા હતા। જમીન માલિક સહિત કોર્ટ અધિકારીની સામે જ મોરેમોરોના અદ્રશ્યો। જો કે બાવલુ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની ફરિયાદ નોંધી પોલીસે લાકડી અને હથિયારો લઈ આવેલા શખ્સો સામે તપાસ કરી છે। હાલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। કે જમીન માફિયાઓ બિલ્ડરો પર હુમલો કરી રહ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે। જો કે કોર્ટ કમિશનની હાજરીમાં લુખ્ખા તત્વોના આ હુમલો જે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે હુમલા બાદ પીઆઈ પણ ગાયબ થયા હોવાની ચર્ચા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। રવિ, મહેસાણામાં જમીન વિવાદ જે હિંસક બન્યો, જે દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે, લોહિયાળ જંગ ખેલાયો, શું હતો સમગ્ર મામલો, શું વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કડીના વેકરા ગામે જે જમીન માલિક મનન પટેલ છે, તે મનન પટેલ કોર્ટના જે માણસો છે તે માણસોને લઈને પોતે કોર્ટ કમિશન છે તે કરાવવા પોતાની જમીન ઉપર ગયા હતા। અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વેકરા ગામમાં તેમને અગાઉ જમીન ખરીદી હતી ને જમીનમાં ક્યાંક ને ક્યાંક જે કડી કોર્ટમાં જે દાવો છે તે દાવો ચાલતો હતો, જેમાં જે કોર્ટના જે લોકો છે તેમના દ્વારા જે બેલીફ છે તે બેલીફ દ્વારા જે કોર્ટ કમિશન છે તે કોર્ટ કમિશન કરાવવા માટે લઈને જે મનન પટેલ છે તે મનન પટેલ ગયા હતા। મનન પટેલ ત્યાં પહોંચતા જેઓ પોતાની જગ્યા છે ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉથી જે 10 થી 15 લોકો જે છે તે 10 થી 15 લોકો લાકડી અને જે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો છે તે લઈને બેઠા હતા અને ક્યાંક ને ક્યાંક તેમની ઉપર હુમલો છે તો હુમલો કરી દીધો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોર્ટ કમિશન કરવા ગયેલા જે કોર્ટના જે માણસો હતા તેમને પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો। સમગ્ર મામલે વેકરા પોલીસ જે વેકરા છે વેકરામાં જે ઝઘડો છે તે ઝઘડો થયો હતો। સમગ્ર મામલે પોલીસ છે તે પોલીસ આવી ગઈ હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે જે પરિવારજનો જે આક્ષેપ છે તે આક્ષેપ કરી રહ્યા છે કે જે પ્રમાણે જે આરોપીઓ છે તે આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ લેવામાં ક્યાંક ને ક્યાંક મોડું છે તે મોડું કરવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસે પણ હવે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસે 5 થી 8 લોકોને જે ધરપકડ છે ધરપકડ કરી છે, તેમના 4 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે અને સાથે જ કડકમાં કડક છે તે પગલાં છે તે લેવાની વાત થઈ રહી છે। પરંતુ જે પ્રમાણે જે જમીન માલિક છે મનન પટેલ જે પોતાની જે જગ્યા છે તે જગ્યા ઉપર કોર્ટના માણસોને લઈને જાય છે ત્યારે તેમની ઉપર જે હુમલો છે તે હુમલો કરવામાં આવે છે ને જે વિડીયો છે તે વિડીયો વાયરલ થાય છે। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલ તો સમગ્ર મામલે રેન્જ આઈજી જે સમગ્ર ઘટના છે તે ઘટનાની ઉપર નજર છે તે નજર રાખી રહ્યા છે। 4 દિવસના આરોપીના રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કર્યા છે। સાથે જ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાલમાં પોલીસ છે તે કરી રહી છે। ચોક્કસથી રવિ, પ્રશ્ન તે પણ થઈ રહ્યો છે, ક્યાંક લુખ્ખા તત્વોનો જે આતંક દેખાઈ રહ્યો છે, 10 થી વધારે લોકો છે જે લાકડીઓ સાથે હુમલો કરે છે। પાછલા કેટલાક દિવસોમાં આપણે જોયું જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અત્યારે માત્ર 5 લોકોની ધરપકડ થઈ છે। શું પોલીસની કાર્યવાહી પણ ક્યાંક શંકાના ઘેરામાં છે, શું કહેવું છે? બિલકુલથી જે પ્રમાણે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસે ક્યાંક ને ક્યાંક જે ભીનું સંકેલ્યું હોય તેવી આક્ષેપો છે તે આક્ષેપો થઈ રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે દિવસે જે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ પોલીસે ક્યાંક ને ક્યાંક તેમને ફેસિલિટી આપી હોય તેવી પણ વાત છે તે હાલ સામે આવી છે। એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે થઈ રહ્યા છે। સમગ્ર મામલે હાલ તો રેન્જ આઈજી છે તે રેન્જ આઈજી સમગ્ર મામલા ઉપર ધ્યાન રાખી રહ્યા છે અને જે પ્રમાણે જે અમદાવાદના ખ્યાતનામ જે બિલ્ડર છે મનન પટેલ તેમની ઉપર જે હુમલો છે તે હુમલો 10 થી પણ વધારે જે લોકો છે તે લોકો કરે છે અને તેના વિરુદ્ધમાં બાવલુ પોલીસ સ્ટેશનની અંદર 15 થી 15 જેટલા જે લોકો છે તે લોકો ની ઉપર ફરિયાદ છે તે નામજોગ ફરિયાદ નોંધવામાં આવે છે। સાથે જ જે પ્રમાણે જે લાકડીઓ અને તીક્ષ્ણ ઘાના હથિયારો મારીને જે લોકો જે મનન પટેલ છે અને તેમના સાથીદાર છે તેમને ઘાયલ કરી દેવામાં આવ્યા હતા। હાલમાં તો જે મનન પટેલ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે
જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ સવાલ છે તે સવાલ મહેસાણાની અંદર ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે અમદાવાદના પ્રતિષ્ઠિત કહી શકાય તેવા બિલ્ડર છે, તેઓ પોતે ઉદ્યોગપતિ છે, તેઓ પોતાની જે જગ્યા છે તે જગ્યા ઉપર જાય છે ત્યારે કોર્ટના માણસો સાથે જાય છે ત્યારે પણ લુખા તત્વો છે તે તેમની ઉપર લાકડી અને ધોકા સાથે હુમલો કરી બેઠા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આયોજનબદ્ધ રીતે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે પોલીસે એ કલમ પણ ઉમેરવી જોઈએ કે જે પ્રમાણે ષડયંત્ર રચીને જ્યારે જમીન માલિક પોતાની જગ્યા પર જે કોર્ટ કમિશન કરાવવા આવે છે ત્યારે જે ષડયંત્ર કરીને જે હુમલો કરવામાં આવે છે 15 કરતાં વધારે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. જી ચોક્કસથી રવિ, કોર્ટ અધિકારી પણ ત્યાં હાજર હતા જે હુમલો થયો તે દરમિયાન. ક્યાંક હાલ જે પરિસ્થિતિ છે, ફરિયાદીનું શું કહેવું છે આ મામલા ઉપર, જે કાર્યવાહી થઈ ત્યારબાદ તેમનું શું કહેવું છે? ફરિયાદીનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રમાણે જે હુમલો કરવામાં આવ્યો હતો ખૂબ જ ઘાતક હુમલો છે તે કરવામાં આવ્યો હતો. કોર્ટના અધિકારીઓને પણ ધક્કા મારીને ઝાંપાની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને સાથે જ જે 15થી પણ વધારે જે લોકો છે તે લોકો દ્વારા મનન પટેલ અને તેમના સાથીદાર છે તેમની ઉપર જે પ્રાણઘાતક હુમલો છે તે કરવામાં આવ્યો હતો. હાલમાં તો જે મનન પટેલ છે તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ જે તેમના સાથીદાર છે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આયોજનબદ્ધ રીતે જે ષડયંત્ર યોજવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમને જે માર મારવામાં આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક જે ઘટના છે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. એને લઈને હાલમાં તો પરિવારજનો છે તે માંગ કરી રહ્યા છે કે જે આ લુખા તત્વો છે, જે અસામાજિક તત્વો છે કે જેમના વિરુદ્ધ કેસ છે તે કેસ કરવામાં આવે છે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને બીજા કોઈ જે લોકો છે તે આ હુમલાનો ભોગ ના બની શકે. અને સાથે જો વાત કરવામાં આવે તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તે લોકોએ અપીલ કરી છે કે જે પ્રમાણે આવા જે અસામાજિક તત્વો છે કે જે બીજાની જે જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દે છે અને સાથે જ જે હુમલો છે તે હુમલો કરાવે છે તેવી માનસિકતા ધરાવનાર લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે થવી જોઈએ. જાણકારી આપવા બદલ વધુ વિગતો મેળવતા રહીશું. તો જમીન વિવાદનો આ મામલો હિંસક બન્યો. કોઈ ફિલ્મના શૂટિંગના દ્રશ્યો નહીં, પરંતુ હુમલો જે કરવામાં આવ્યો હતો જમીન માલિક મનન પટેલ પર, બાવલુ ગામ જ્યાં 10 થી વધારે લોકોએ જમીન માલિક પર હુમલો કર્યો હતો. કોર્ટ અધિકારી પણ સાથે હતા. જમીન માલિક સ્થળ ઉપર ગયા હતા. કોર્ટ અધિકારીની સામે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. લાકડીઓ સાથે, હથિયારો સાથે આ હુમલો કર્યો હતો. બાવલુ પોલીસે કાર્યવાહી કરી છે. હાલ 5 આરોપીઓની ધરપકડ થઈ છે. और कोर्ट जो कमीशन के लिए आए थे वो अभी दोनों पक्ष का वो ले रहे थे कि दोनों पक्ष का लेके हम लोग आगे जाके कोर्ट में जो भी कार्रवाई है वो करेंगे, पर उन्होंने वो देखा नहीं और उनके सामने ही मारना शुरू कर दिया. क्या दावा था उनका? उनका ऐसा था कि ये लैंड हमारी है और वास्तव में जो है वो मेरे मित्र जो हैं मनन पटेल और रिपल भाई उनकी है. આ જગ્યા મારી છે, આ કામ મારું છે, આ બધું મેં જ લીધેલું છે, મેં જ કરેલું છે. તમારે અહીંયા જગ્યા ઉપર પગ મૂકવાનો નહીં, અહીંયા કોઈ આવવાનું નહીં. શું ડિમાન્ડ છે? અમારી ડિમાન્ડ એ છે કે આ અસામાજિક તત્વ આના પહેલાં બી મેં એફઆઈઆર કરેલી છે, એના પછી બીજી એફઆઈઆર બી રિમ્પલભાઈના ફાધરે કરેલી છે, તો પણ પોલીસે કોઈ એક્શન લીધું નથી અને હજી બી આવા જીવલેણ હુમલા કરી રહ્યા છે. તો આવા અસામાજિક તત્વો કેમ બહાર ફરી? તો મહેસાણામાં જમીન વિવાદનો આ મામલો જે હિંસક બન્યો હતો. જમીન વિવાદમાં વેકરા ગામમાં લોહિયાળ જંગ ખેલાયો. કાંઈક 10 થી વધારે લોકોએ લાકડીઓ અને હથિયારો સાથે હુમલો કર્યો હતો.